પૂજ્ય રત્નાસ્વામી, વિદ્યાર્થીઓ, તેમના વાલીશ્રીઓ, આપણા શુભેચ્છકો, ઉપસ્થિત ધર્મગુરુઓ, શાળાના વિદ્યાર્થીનીઓ, આપણને સૌને પ્રાર્થના નૃત્ય દ્વારા ભક્તિરસમાં તરબોળ કરવા ઉપસ્થિત છે.
ઉસ્તાદ ભાવના સાથે સ્વાગત કરવું તે ભારતીય સંસ્કૃતિનું એક આગવું લક્ષણ છે. આ પ્રસંગ વેળાએ પધારેલ મહાનુભાવોનું આપણે સ્વાગત કરીએ. પૂજ્ય ધર્માધ્યક્ષ શ્રી રત્ના સ્વામીને હું વિનંતી કરું કે મધ્ય આવશે સ્ટેજ આગળ. આપણા શુભેચ્છકોને મારો હાર્દિક આભાર છે. અમારા આમંત્રણને માન આપી જે શુભેચ્છકો અત્યારે ઉપસ્થિત રહેલા છે એમનું એક પછી એક નામનું સન્માન છે તથા પૂજ્ય ફાધર ટોની એમને સ્ટોલ પહેરાવી તેમને આભાર છે. આપણે બધા અત્યારે ઉપસ્થિત મહેમાનથી આપણે પુષ્કળ કાર્યો આપણા એવા શુભેચ્છકો છે કે જેમણે મૂલ્યો દ્વારા જીવન ઉજાગર તો કર્યું છે અને સાથે સાથે તેઓ એક સમાજના સાચા શુભેચ્છકો છે. આપણા સમાજની પણ ચિંતા કરે છે, બાળકોની ચિંતા કરે છે અને એક સમાજમાં મોભાનું સ્થાન ધરાવે છે. એટલે મૂલ્ય આધારિત આજના કાર્યક્રમમાં એમને વિશેષ ઉપસ્થિત શુભેચ્છક તરીકે આમંત્રિત કરાયા છે. આપશે શ્રી શૈલેષભાઈ રાઠોડ તથા ડૉક્ટર પ્રીતિબેન રાઠોડ. શૈલેષભાઈ રાઠોડની વાત કરું તો ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષકનો રાજ્યપાલના હસ્તે તેઓ એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યા છે અને ઇન્ડિયન એજ્યુકેશન નેશનલ એવોર્ડના તેઓ વિજેતા છે. તો ડૉક્ટર પ્રીતિબેન રાઠોડ શિક્ષકોને તૈયાર કરતી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ત્રી અધ્યાપન મંદિરના આચાર્ય તરીકે ઉત્કૃષ્ટ સેવાઓ આપી રહ્યા છે. તો આ બંને મહાનુભાવો કોઈ જે છે જે જગતને આપે છે, પણ શું આપે છે? દયા, પ્રેમ, આદર, સત્કાર, આ બધા મૂલ્યો. ગુડ સમારિટન એકેડમીનો મૂળ હેતુ તો એવો છે કે જે મૂલ્યો દ્વારા શિક્ષણની સાથે સમાજમાં જતન કરવા કટિબદ્ધ બન્યા છે. આજે જે ઉપસ્થિત બાળકો છે ને એ સમાજનું ગૌરવ છે અને આ બાજુ જે મહેમાનો છે એ સમાજનું ગૌરવ બનીને એક સ્થાને બેઠા છે અને અહીંયા સ્વૈચ્છિક રીતે આ એકેડમી માટે પ્રથમ પગલું ભર્યું છે. અહીં જે બેઠા છે એના આયોજક છે. સ્વૈચ્છિક રીતે આ એકેડમી શરૂ થઈ છે. કોઈ જ માળખું, કોઈ બંધારણ, કોઈ આયોજન વગર એક વિચાર સ્ફૂર્યો અને એ સ્ફૂરવો અને એને અમલમાં મૂકવો એ સમાજના ભાઈ માટે કાર્ય કરવું. અને આ એવા બાળકો છે જેનું એવાનું સન્માન થવાનું છે જેમણે પોતાના વર્ગખંડના શિક્ષણ કાર્ય દરમિયાન તેજસ્વીતા તો બતાવી છે, સાથે સાથે મૂલ્યવાન કાર્યો કર્યા છે. કોઈ ગરીબ વિદ્યાર્થીને મદદ કરી છે, ક્યારેક એને નથી આવડતું એને શીખવાડ્યું છે, ક્યારેક રસ્તામાં સાયકલ બગડી છે તો એને પોતાની સાયકલમાં બેસાડીને લાવ્યા છે, રિપેર કરી આપી છે. નાના નાના કાર્યો દ્વારા એમણે પોતાના મૂલ્યો ઉજાગર કર્યા છે. આ બધામાં સૌથી મહત્વની બાબત, અહીંયા તમે 36 બાળકોને જે જોશો એમાં મહત્વની બાબત છે એક ટેલેન્ટેડ છે.
અને એની સાથે સાથે આ મૂલ્યોનું જતન કર્યું છે. એટલે આવનાર સમયમાં એક ઉત્તમ ભવિષ્ય, ઉત્તમ સમાજનું નિર્માણ થાય એ આ સમારીટન એકેડમી, ગુડ સમારીટન એકેડમીનો ઉદ્દેશ છે. અને એટલા માટે આ એવોર્ડ શરૂ કરવામાં આવ્યો છે કે ભાવિ સમાજ, આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ કે આવતીકાલનું આ ભવિષ્ય છે, યુવાનું એ ભારતનું કે દુનિયાનું ભવિષ્ય છે. ખરું, શબ્દો પ્રયોજાય છે, પણ એક્ચ્યુઅલ મોડમાં અમલ શરૂ થવો એ જરૂરી છે. અને આજે એવા 36 બાળકોને પહોંચવામાં આવશે, સન્માનવામાં આવશે, અને એ ગુડ સમારીટન એકેડમીનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. અને એના માટે ફાધર હર્ષકુમાર, ફાધર ટોની, એમણે નામ લેવાની ના પાડી હતી, પરંતુ એના પાયામાં એમણે યોગદાન આપ્યું છે. દરેક બાળકને 3000 રૂપિયા રોકડ પારિતોષિક આપવામાં આવશે, ટ્રોફી આપવામાં આવશે, સ્ટોલ આપવામાં આવશે એના વાલીને. કારણ કે તમે તમારા બાળકનું પણ જતન કરો છો, એને સન્માનો છો, પ્રેમથી એનો ઉછેર કરો છો, એટલે તમારું પણ સન્માન અમારે કરવું રહ્યું. એટલે અહીંયા બાળકને પારિતોષિક અને ટ્રોફી અને એના વાલીને સ્ટોલ આપીને સન્માન આપવામાં આવશે. ભવિષ્યનું યોજનાઓ એવી પણ છે કે આમાંના જ બાળકો આર્થિક રીતે સક્ષમ ન હોય છતાં ટેલેન્ટેડ છે અને મૂલ્યો આધારિત જીવન જીવે છે, તો એના ઉચ્ચ અભ્યાસમાં પણ આ એકેડમી મદદરૂપ થશે. આ મારો પ્રથમ પ્રયાસ છે અને પ્રથમ પ્રયાસ લાંબા સમય સુધી ચાલે એ માટે અમે અપેક્ષાઓ રાખીએ છીએ. ઈશ્વરને પ્રાર્થના કરજો કે અમારા આ ભગીરથ કાર્યમાં અમે સફળ થઈએ અને આ કાર્યમાં તમે બધા ભવિષ્યમાં જોડાઓ. જ્યારે જ્યારે આવો એવોર્ડ કાર્યક્રમ યોજાય ત્યારે એના દરેક સભ્ય એ અમારા સભ્ય બને અને સ્વૈચ્છિક અમારી જોડે આ યાત્રામાં જોડાય. હું પ્રીતિબેનને વિનંતી કરીશ કે મૂલ્યો કેળવણીની આ બાળકો સાથે બહુ જ ટૂંકમાં મારી વાત. બિશપ સાહેબ, આદરણીય ફાધર્સ, બધી આચાર્ય, બધી સ્કૂલોના આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલા બાળકો અને સમાજમાં જેને કંઈક અમે આધારરૂપ માનીએ છીએ તેવા અતિથિ વિશેષ, માનવીમાં રહેલા ઉત્તમ અંશોનું આવિષ્કરણ એટલે કેળવણી. શિક્ષણ જ્ઞાન લેવું એટલે અક્ષર જ્ઞાન લેવું. રોજીરોટી મેળવવા માટે આપણે જે શીખીએ છીએ તે આપણું શિક્ષણ, અને એનાથી એક ડગલું આગળ હું જે જીવું છું, મેં જે શિક્ષણ લીધું છે એને મારે કેળવણીના રૂપમાં કન્વર્ટ કરવાનું છે, ફેરવવાનું છે. એ મારી કેળવણી. એ આ મુખ્ય હેતુ છે સમારીટન એવોર્ડનો. એવોર્ડ તો બહુ લેવાય છે, હાર તોરા પણ બહુ થાય છે, સન્માનો પણ બહુ જ થાય છે, પણ જે ભવિષ્ય છે એ બાળકો છે અને ખાસ એને આગળ લાવનાર માતા પિતા અને એમને સતત ખાતર પાણી સિંચનાર એવા આચાર્ય અને મેનેજર. આ આખો સંગમ એક સાથે ભેગો થાય ત્યારે સમાજને એક નમૂનો પૂરો પાડે તેવા નાગરિકોનું નિર્માણ થઈ શકે. શિક્ષણ લેવું બહુ સરળ છે, તો ઘરે બેસીને પણ લેવાય, ગૂગલ પર પણ લેવાય અને આપણા માધ્યમો, અન્ય માધ્યમોથી પણ લેવાય, પણ કેળવણી આપવી પડે છે. એ કેળવણી આપવાનો હેતુ છે આજે મારે બીજાને મદદરૂપ થવું. હાથ પકડવો એ સમારીટનનો મુખ્ય હેતુ હોઈ શકે. હાથ પકડવો એટલે મારો હાથ સક્ષમ થઈ ગયો છે, હવે મારે બીજાને પકડીને એને પણ લાવવાનો છે, એનો હેતુ છે. એટલે આનું ક્ષેત્ર સંકુચિત અને કરતા વાઇડ કર્યું કે આમાં બધાનો સમાવેશ થાય. અને જે મુસ્લિમ ભાઈ બહેનો બેઠા હોય તો આજે ઈદ છે, ઈદ મુબારક. આ હેતુ જ એ છે. મારે તમારે આપણે એક બની હાથ પકડી કેળવણીની દિશામાં ક્યાંક પગલું ભરીએ તો કદાચ આ ભગીરથ કાર્ય જે બહુ નવો વિચાર અને જરૂરી વિચાર, અગત્યનો વિચાર, અમુક બાબતો આપણને હર્ટ ટચ બને એમાંનો આ એક વિચાર, એને આપણે આગળ ધપાવવાનો છે. નહીં અમારા એકલાથી થાય, તમારા બધાના સહકારથી જ આ શક્ય બનશે. નામનો મોહ રાખ્યા સિવાય બાળકોને આગળ લાવવા છે અને બાળકોને એક જ વાત કહેવી છે, આ એવોર્ડ કબાટમાં ના મૂકી દેતા. આ એવોર્ડ જીવવાનો છે મારે. કઈ રીતે જીવવાનો છે? આ
આ જ એવોર્ડ મારે બીજાને આપવાની તક ઊભી થાય એ કક્ષાએ મારે મારી જાતને લઈ જવાની છે. સંતોષ નથી માનવાનો. મારી પાસે એવોર્ડ આવી ગયો, સ્ટોલ આવી ગયો, મૂકી દીધો, 2 દિવસ સ્ટેટસમાં મૂક્યું, બધાને બતાવ્યું, ના. ત્યાંથી તો શરૂ થશે આજથી કે મારે એટલે આ બાળકોએ તમારે ક્યાં સુધી એ યાત્રા શરૂ કરવાની છે, જ્યાં સુધી ફાધર તમને આ જગ્યાએ ના બોલાવે ત્યાં સુધી. અને એના માટે અમને કોણ જોઈશું? 3 ધ્રુવ જોઈશું: આચાર્ય, મેનેજર અને વાલી. અને આ બધાની સાથે આપણે એક મનમોટાવ કાઢીને વિશાળ દિલથી કેળવણીની દિશામાં આગળ વધીએ. કેળવણી એ બહુ મોટો વિષય છે, આજીવન ચાલતી પ્રક્રિયા, સતત ચાલતી પ્રક્રિયા. શિક્ષણ મેળવવું તો બહુ સહેલું, મેં પહેલા પણ કહ્યું, પણ કેળવણી એટલે મારામાં રહેલા મૂલ્યો. હું કેવો છું? હું સંકુચિત છું કે બીજાને મદદરૂપ થવું તેવો છું? મારામાં દયાભાવ છે કે હું સ્વાર્થી છું? મારામાં બીજાને આપવાની ભાવના છે કે મારામાં ભેગું કરવાની ભાવના છે? આ બધી જ બાબતોનું આજે ચિંતન મનન સાથે આ એવોર્ડ ગ્રહણ કરશો તેવી ખાસ અપેક્ષા છે. તો જ ધર્માધ્યક્ષશ્રી અને ફાધરશ્રીનો આ હેતુ પૂરો થયો એમ કહેવાય, અથવા તો શરૂ થયો સાચા અર્થમાં એમ કહેવાય. થેન્ક યુ. અને એના લોગો અહીંયા તમે જોઈ રહ્યા છો, ગુડ સમારિટન એકેડમી. એમાં પણ ત્યાં નીચે એક હાથ છે સમાજ સ્વરૂપનો, આ વિશ્વનો, માનવમાં પ્રભુ દર્શન. એક સીધી વ્યાખ્યા, માનવમાં પ્રભુ દર્શન એ આખો ઉદ્દેશ છે. વહાલા બાળકો, આપણે આ રીતે માનવમાં પ્રભુ દર્શન જોઈશું તો આપણા મૂલ્યો સાચે જ ઉજાગર થશે. અને આ એકેડમીમાં પ્રાણ પૂરનાર ફાધર તરસકુમાર અને ફાધર ટોનીને ખાસ યાદ કરું છું. અને ફાધર તરસકુમાર થોડું પ્રકાશ પાડશે. પ્રીતિબેન અને શૈલેષભાઈ, એટલે મારે આવું નહોતું, તેથી તો બહુ આગ્રહ કરે છે એટલે 2 શબ્દ કહેવા માંગુ છું. કેળવણી, સ્કૂલમાં આપણે જઈએ છીએ, કોલેજમાં જઈએ છીએ, શા માટે? કેળવણી માટે. અને કોઈને પણ આજે પૂછ્યો કેળવણી શા માટે છે, સાચો જવાબ નથી મળતો. મૂળમાં કેળવણી એટલે ઘડતર માટે. મૂળમાં કેળવણી એટલે ઘડતર, આપણામાં માનવતા વધે અને આપણે પણ ઈશ્વર જેમ બની શકીએ એને માટે રસ્તો કાઢવા માટે કેળવણી આ દુનિયામાં આવી. પણ ધીમે 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 એ તો આપણે ભૂલી ગયા. અને આજે સ્કૂલમાં જવું, કોલેજમાં જવું એટલે માર્ક્સ લાવવા, રિઝલ્ટ લાવવાનું, કેનેડા જવાનું, બહાર દેશ જવાનું, પૈસા કમાવાનું, એમાં આવી ગયું છે. એટલે સ્કૂલો કરતાં ટ્યુશન સેન્ટર વધારે ચાલે છે, કારણ કે બિઝનેસ બની ગયું છે કે આ દિશામાં દુનિયા જાય, આ દિશામાં આપણો દેશ જાય, આપણે ક્યાં પહોંચીશું? એટલે મોટો એક પ્રશ્ન છે. એટલે આ સંદર્ભે જ્યારે આપણા સમાજમાં આપણે ધર્મની વચ્ચે વેરઝેર દેખાય છે, જો કે દરેક ધર્મ કહે છે માનવતામાં પ્રભુના દર્શન કરો, પણ આપણા રાજકારણીઓ, આપણા ધર્મગુરુઓ પણ ઘણી વખત કહે છે ના, મંદિરમાં જ પ્રભુ દેખાય. એટલે મંદિર માટે તમે લડો, ધર્મ માટે તમે લડો. એ દિશામાં આપણે જઈ રહ્યા છે. ત્યારે આ હેતુ આપણા માટે બહુ અગત્યનું છે. અને ખાસ આટલા બધા બાળકોને જોઈને જેઓ ગુડ સમારિટન બનીને અહીંયા આવ્યા છે. ગુડ સમારિટન એટલે ભલો સમૃદ્ધિ. કોણ છે ગુડ સમારિટન? કોણ છે? બાળકોમાં મને કોઈ કહી શકે? તમે બધા ગુડ સમારિટન બનીને આવ્યા છો, ગુડ સમારિટન એવોર્ડ પ્રાપ્ત કરવા આવ્યા છો. તો ગુડ સમારિટન કોણ છે? નહીં તો આપણે કહીશું ગુડ સમારિટન એવોર્ડ, ગુડ સમારિટન એવોર્ડ, પણ આપણે ખબર જ નથી ગુડ સમારિટન એટલે ગુજરાતીમાં ભલો સમૃદ્ધિ કહેવાય. એની વાર્તા તમે કદાચ ના જાણો. ગુડ સમારિટન એટલે ભલો સમૃદ્ધિ એટલે એ પોતાના હિત કરતા બીજાના હિત માટે કાર્ય કરનાર, બીજાને કલ્યાણ માટે કામ કરનાર, બીજાની ઉન્નતિ માટે કામ કરનાર. ઈશ્વરે જે કૃપા એને આપી છે, જે ટેલેન્ટ છે, જે શક્તિ છે, એનો ઉપયોગ
પોતાનો સમય સાથે બીજાને માટે અર્પણ કરનાર. એ રીતે આપણે બધા કરીશું તો સમાજમાં એટલે દુનિયાને ઓછામાં ઓછું ભારત તો સ્વર્ગ બની જશે. આપણે બધા બહાર દેશમાં જવાની જરૂર નહીં પડે. એ હેતુથી આ એકેડમી શરૂ કરવામાં આવેલ છે. એની પાછળ કોઈ ફંડ નથી, એની પાછળ કોઈ સંસ્થા નથી. કોઈ પૂછો ગુડ સમારિટન અવોર્ડ ક્યાં છે? ગુડ સમારિટન એકેડમી ક્યાં છે? નડિયાદમાં છે. કોઈ જગ્યા બતાવો પણ એટલા માટે નડિયાદ ત્યાં મૂક્યું છે, પણ ખરેખર ખબર નથી, કોઈને ખબર નહીં, મને ખબર નહીં ના. એડ્રેસ વગર છે, નો એડ્રેસ, સરનામું વગર. પણ ધીમે ધીમે એ સ્થિર થશે અને ઘણા બધા લોકો આમાં અત્યારે જે સ્વૈચ્છિક રીતે આગળ આવ્યા છે એ રીતે ઘણા બધા સ્વૈચ્છિક રીતે આગળ આવશે, પોતે ગુડ સમારિટન બનશે અને આ રીતે આપણા મહેમાનોને જેમ ઘણું બધું સમાજ માટે સેવા કરશે. અને એમાં ખાસ આપણા બાળકો આરસી મિશન સ્કૂલમાંથી જે બાળકો બહાર જાય છે તેઓ ગુડ સમારિટન બનીને ભલા સમૃદ્ધિ બનીને બહાર જાય, સમાજના હિત માટે, દેશના હિત માટે, બીજાના કલ્યાણ માટે, હિન્દુ હોય કે મુસલમાન હોય, કોઈ ભેદભાવ વગર કામ કરી શકે કે જેથી આપણો દેશ સ્વર્ગ બની શકે. એટલે આપણે ધર્મ માટે નહીં લડવાના, મંદિર માટે, મસ્જિદ માટે, ચર્ચ માટે આપણે લડવાના, પણ માનવતા માટે આપણે લડી શકીએ એ માટે આ શરૂ કર્યું છે. એટલે બધાને ઓલ ધ બેસ્ટ. અને હવે બાળકો આગળ આવશે એટલે મજા આવશે. એની પાછળ ઘણું બધું કામ કર્યું છે, તમે જોઈ શકો છો. થેન્ક યુ, વેલકમ વન્સ અગેન. શા માટે એની ટૂંકમાં અને સચોટ રીતે રજૂઆત કરવા બદલ શૈલેષભાઈ, ડૉક્ટર પ્રીતિબેન અને ફાધર કુમાર, આપનો ખૂબ ખૂબ આભાર. મોટાભાગે આપણી શાળાઓ પરિણામલક્ષી બની રહી છે, સ્પર્ધાત્મક, પણ એક સારો નાગરિક બનાવવાની વાત હાંસિયામાં ધકેલાતી જાય છે. ગુડ સમારિટન એવોર્ડ આવા સારા વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એટલા માટે છે. હવે આપણે કાર્યક્રમના હાર્દ તરફ આગળ જઈએ તો જોય ઓફ ગિવિંગ એટલે કંઈક આપવાનો આનંદ. એ ચાહે મદદ હોય, એ પછી આર્થિક, ભાવાત્મક કે પછી માન સન્માન સ્વરૂપે હોય. સંસ્કૃતમાં ત્યાગ ત્યક્તેન ભુંજીતા, ત્યાગીને અન્યને આપીને ભોગવી જાણ એવું કહેવાયું છે. જો કે એનો અર્થ ખૂબ જ ઊંડો છે. જોય ઓફ ગિવિંગ માટે ગુજરાતીમાં પ્રયોજાયેલો એક શ્રેષ્ઠ શબ્દ એટલે અર્પણ આનંદ. અર્પણ આનંદ એટલે કોઈ પણ જાતની અપેક્ષા વગર બીજાને કંઈક આપવું અને એ આપ્યા પછી જે પ્રાપ્ત થાય એ અર્પણ આનંદ. અહીંથી શાળાનું નામ અને વિદ્યાર્થીનું નામ જાહેર કરવામાં આવશે. એટલે આચાર્ય શ્રી પોતાના મેનેજર સાથે બંને વિદ્યાર્થીઓ વાલીને લઈને સ્ટેજ ઉપર આવશે. પ્રથમ એક વિદ્યાર્થીનું સન્માન થશે, ત્યારબાદ ફોટોગ્રાફી થયા બાદ બીજા વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવશે અને ત્યાર પછી અન્ય શાળાઓને બોલાવવામાં આવશે. તો પ્રથમ પરમાર વંશિકા સ્ટેજ આગળ આવશે અને તેમની શાળાના મેનેજર શ્રી પ્રિન્સિપાલ અને સર્વપ્રથમ શુભેચ્છક આવે છે પૂજ્ય વિલિયમ પરમાર બિશપ સાહેબ મોમેન્ટો આપી અને પ્રમાણપત્ર પણ આપશે. બધા પ્રતિષ્ઠા કાર્ય પાડીશું. હલો. પરમાર વંશિકા એની વિશેષતા એ છે કે શિક્ષકો અને મિત્રોને હંમેશા સહયોગ આપે છે, દરેક કાર્યમાં તત્પર રહે છે, એનો સ્વભાવ મિલનસાર છે અને ખૂબ જ નમ્રતા ધરાવે છે. આપણે જોરદાર તાળીથી તેનું સન્માન કરીએ. શ્રી નિગમ સાહેબને વિનંતી કે વિદ્યાર્થીને કવર આપી અને તેનું સન્માન કરે. આપણે બધા પુષ્પ કાર્ય પાડીશું. રોકડ પારિતોષિક આપવામાં આવે છે. આ દરેક વિદ્યાર્થીને આપવામાં આવશે. પ્રમાણપત્રને મોમેન્ટો આપીને સન્માન કરશે. વોના મારિયા અસલમભાઈ ખૂબ જ ભણવામાં હોશિયાર છે, અગ્રેસર હોય છે, એનામાં નેતૃત્વનો ગુણ રહેલો છે, ખૂબ જ શિસ્ત અને નમ્ર હૃદય ધરાવે છે. કદાચ એમના કહ્યું કે વિદ્યાર્થીનીને કવર આપી તેને સન્માને. આપણે પુષ્પ કાર્યો પાડીશું. આરતિકા વિષ્ણુભાઈ ગોહેલ
બિશપ સાહેબ એમને મોમેન્ટ વડે પ્રમાણપત્ર આપી સન્માન કરશે. આર્તિકા ભણવામાં હોશિયાર છે, નેતૃત્વનો ગુણ ધરાવે છે, એ પણ નમ્ર હૃદય ધરાવે છે અને એની વિશેષતા એ છે કે સહ અભ્યાસની પ્રવૃત્તિઓમાં દરેકમાં એ ભાગ લે છે, એટલે ખૂબ સક્રિય શાળામાં ભૂમિકા ભજવે છે. વિલિયમ સાહેબને નમ્ર વિનંતી કે આર્તિકાને કવર આપી અને આર્તિકાના વાલીને સ્ટોલ પહેરાવી એમનું સન્માન કરશે. ખૂબ અભિનંદન છે ડોડિયા કાવ્યા હિતેશભાઈને મોમેન્ટ વડે પ્રમાણપત્ર આપી બિશપ સાહેબ એમનું સન્માન કરશે. એ પણ ભણવામાં અગ્રેસર છે. ખાસ જે નબળા વિદ્યાર્થીઓ છે એને ભણાવે પણ છે. શિસ્ત, સહકાર અને અન્યને મદદ કરવી તેની વિશેષતાઓ છે. સ્ટોલ પહેરાવી એમને સન્માનિત કરશે. આપણે પુષ્કળ કાર્ય માટેનું અભિવાદન કરીશું. હવે પછીની શાળા છે સેવા વિદ્યાલય બોચાસણ. પ્રથમ વિદ્યાર્થીની છે જયશ્રીબેન જવસી ભાભોર. જયશ્રી જવસી ભાભોર, એનામાં સંઘ ભાવના છે, જૂથની ભાવના છે, હોશિયાર છે, પોઝિટિવ એટીટ્યુડ ધરાવે છે, સ્કૂલમાં નિયમિત છે, ગેરહાજર ક્યારેય રહેતી નથી અને એ પણ સહ અભ્યાસની પ્રવૃત્તિઓમાં હંમેશા ભાગ લે છે. દિનેશ સાહેબને નમ્ર વિનંતી કે કવર આપી જયશ્રીને સન્માને અને તેમના વાલીને સ્ટોલ પહેરાવી એમનું સન્માન કરશે. આપણે જોરદાર તાળી પાડી આપણે પુષ્કળ તાળી પાડશે. વિદ્યાર્થી સાથે દરેક માતા પિતા આપણું ગૌરવ છે. ખૂબ ખૂબ અભિનંદન. હવે પછીની વિદ્યાર્થીની ભારતીબેન કિરીટભાઈ પરમાર ઝડપથી સ્ટેજ મધ્ય આવશે. શ્રી મેનેજર સાહેબ સાથે ઊભા રહેશે. ભારતી કિરીટ પરમાર, એનામાં સર્જનાત્મક શક્તિ રહેલી છે, હકારાત્મક ભૂમિકા ભજવે છે, દરેકને આદર ભાવ આપે છે અને સહ અભ્યાસની પ્રવૃત્તિઓમાં અગ્રેસર હોય, ભણવામાં પણ અગ્રેસર છે. ડોક્ટર દિનેશ સાહેબ વિદ્યાર્થીનીને કવર આપી સન્માનશે અને એમના વાલીને સ્ટોલ પહેરાવી એમનું પણ સન્માન કરશે. વિદ્યાર્થી અને તેના માતા પિતા. આરસી મિશન સ્કૂલ ખંભોળજ સાથે તેમના વાલી પણ આવશે. પરમાર નિધિ નિલેશભાઈ, વિનમ્ર, હોશિયાર, નિયમિત, સહ અભ્યાસની પ્રવૃત્તિઓમાં ભાગ લેવો, શિસ્ત અને સહકારની ભાવના તેનામાં રહેલી છે. જોરદાર તાળીથી તેનું અભિવાદન કરીએ. ડોક્ટર દિનેશ સાહેબ કવર આપી વિદ્યાર્થીનીને સન્માનશે અને એમના વાલીને સ્ટોલ પહેરાવી તેમનું પણ સન્માન કરશે. વાઘેલા દિગ્ન્યા મહેન્દ્રભાઈ, વિનમ્ર, હોશિયાર, નિયમિત, સહ અભ્યાસની પ્રવૃત્તિઓમાં ભાગ લેવો અને ખાસ શિસ્ત સહકારમાં એ વિશેષ માને છે. આપણે તેનું અભિવાદન તાળીઓથી પણ કરીશું. ડોક્ટર દિનેશ સાહેબ વિજ્ઞાને કવર આપી સન્માનશે અને એમના વાલીને સ્ટોલ પહેરાવી એમનું પણ અભિવાદન કરશે. હવે પછી પ્રણાલી હર્ષદ પરમાર, જેની વિશેષતાઓ છે વિનય છે, જિજ્ઞાસુ છે, મૌલિક લેખન ધરાવે છે, ભવિષ્યના લેખક તરીકે પણ ઉભરી શકે છે, નિયમિત છે, સહ અભ્યાસની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે, તેનામાં વિચાર શક્તિ રહેલી છે. ખૂબ ખૂબ અભિનંદન. આપણે તાળીઓથી એનું અભિવાદન કરીશું. જ્યોતિકાને વિનંતી કરીશ કે આગળ આવશે. તેના વાલીનો સ્ટોલ પહેરાવીને સન્માન કરવામાં આવશે. હર્ષદભાઈનું સન્માન કરવામાં આવી રહ્યું છે. વાલી એના મૂળમાં છે, આપણે એમનું વિશેષ અભિવાદન કરવું રહ્યું. ક્રિસ્ટી સાક્ષી વિલ્સન કુમાર. વિનય, જિજ્ઞાસુ અને મૌલિક લેખન એ પરમાર પ્રણાલીની વિશેષતા છે. નિયમિત છે અને વિચાર અભિવ્યક્તિ પણ તે ધરાવે છે. જોરદાર તાળી પાડી તેનું અભિવાદન કરીશું. સિસ્ટર સ્ટોલ પહેરાવીને પણ તેના પેરેન્ટ્સનું સન્માન કરશે. ખૂબ ખૂબ અભિનંદન. ત્યાર પછીની શાળા છે આરસી મિશન શાળા કઠલાલ. શેખ મહેજબિન ગુલામ ફરીદ, બિશપ સાહેબ એમને પ્રમાણપત્ર. શેખ મહેજબિન ગુલામ ફરીદ ખૂબ જ ભણવામાં હોશિયાર છે અને મળતાવડો સ્વભાવ ધરાવે છે,
અને શિસ્ત સહકારની ભાવના તેનામાં રહેલી છે. શાળામાં ખૂબ નિયમિત રીતે હાજરી આપે છે. પરમાર એન્જલ આશીર્વાદ. બિશપ સાહેબ એમને પ્રમાણપત્ર અને નોવેલી આપી એમને સન્માન છે. પરમાર એન્જલ આશીર્વાદ શાંત, નમ્ર, નિયમિત દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લેવું અને શિસ્ત સહકારની ભાવના ધરાવે છે. આપણે તાળીઓથી એનું અભિવાદન કરીશું. સિસ્ટર જ્યોતિકા માતાને સ્ટોલ પહેરાવી એમનું સન્માન કરશે. આગળ પાડીશું. આજે આરસી મિશન પ્રાથમિક શાળા ભાને ચૌહાણ અસ્માબાનુ સાદિક મિયા. ચૌહાણ અશ્માબાનું સાદિક મિયા. નેતૃત્વનો ગુણ રહેલો છે. શિક્ષક હોય કે ન હોય વર્ગખંડને શોભાવે છે. નિયમિત હાજરી અને પરોપકારની ભાવના. જોરદાર તાળી એનામાં ખૂબ જ પરોપકારની ભાવના રહેલી છે. તેજસ્વી છે, શિસ્ત અને સહકારની ભાવના સાથે જોડાયેલા છે. અનિતાબેન ચૌહાણ અસ્માબાનુને કવર આપી અને સન્માન છે અને તેના વાલીને સ્ટોલ પહેરાવી તેમનું પણ સન્માન કરશે. પણ ભાવિ શિક્ષિકા રહેલા છે અને એમનામાં પણ એક સુંદર હસનૈન સમીર નવાઝ ઝડપથી સ્ટેજમાંથી આવશે. તેનામાં તેજસ્વીપણું છે, નિયમિત છે, મિલનસાર છે, શિસ્તની ભાવના ધરાવે છે. આપણે જોરદાર તાળીથી તેનું પણ અભિવાદન કરીશું. ઈદના તહેવાર હોવા છતાં પણ હાજરી આપી ખૂબ અભિનંદન. અનિતાબેન હસનૈનને કવર આપી અને સન્માન છે. હવે પછીની શાળા છે આરસી મિશન પ્રાથમિક શાળા કરમસદ. પ્રથમ છે રિયાન સ્નેહલકુમાર મેકવાન. એના વાલી સાથે ઝડપથી સ્ટેજ પર આવશે. રિયાન સ્નેહલકુમાર મેકવાન ખૂબ જ શાંત પ્રકૃતિ ધરાવે છે. ખૂબ જ ધીરજ છે તેનામાં. નિયમિત શાળામાં આવવું, સૌને માન આપવું અને નમ્રતા તેનો ગુણ રહેલો છે. આપણે તાળીઓથી તેનું અભિવાદન કરીશું. અનિતાબેન રિયાનને કવર આપી સન્માનશે અને તેમની સાયની પ્રકાશભાઈ પરમાર. પરમાર હોશિયાર છે. અન્યને મદદ કરવામાં તે તત્પર રહે છે. નિયમિત છે. સહઅભ્યાસની પ્રવૃત્તિઓમાં વિશેષ રસ દાખવે છે. આપણે તાળીઓથી તેનું અભિવાદન કરીએ. સાયની પ્રકાશભાઈ પરમાર સન્માનશે અને એમના વાલીને સ્ટોલ પહેરાવી એમનું આ છે સેન્ટ જોસેફ પ્રાથમિક શાળા જીસસનગર આણંદ. પ્રથમ છે પ્રજાપતિ કેતવી રાકેશભાઈ. પ્રજાપતિ કેતવી રાકેશભાઈ ખૂબ જ ઈમાનદાર છે, સ્પષ્ટ વક્તા છે, જે સાચું છે કહેવામાં એ ગુણ ધરાવે છે. હોશિયાર છે, નિયમિત છે અને પ્રવૃત્તિઓમાં વિશેષ રસ દાખવે છે. અનિલભાઈ તેમને કવર આપી સન્માનશે અને તેમના વાલીને સ્ટોલ પહેરાવી તેમનું પણ અભિવાદન કરશે. પ્રજાપતિ હિતેશ સતારામ. પ્રજાપતિ હિતેશ સતારામ હોશિયાર છે, નિયમિત છે, સહઅભ્યાસની પ્રવૃત્તિઓમાં ખાસ રસ લે છે અને દરેક કામ જે પણ શિક્ષક સોંપે એ તત્પર હોય છે. અને એ બહેન છે તેનું સ્ટોલ પહેરાવીને પણ સન્માન કરીશું. આપણે તાળીઓથી અભિવાદન કરીએ. કરુણા નિકેતન સ્કૂલ બાલાસીનો સોલંકી હાર્વીબેન વિજયકુમાર. સોલંકી હાર્વી વિજયકુમાર દયા ભાવના, સહાનુભૂતિ, ભણવામાં હોશિયાર, નિયમિત અને શિષ્ટાચારી છે. એ અન્ય વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપે છે અને પોઝિટિવ એટીટ્યુડ ધરાવે છે. તાળીઓ પાડી અભિવાદન. ત્યાર પછી પઠાણ વિશાળ ખાન સમીર ખાન તેમના વાલી સાથે સ્ટેજ મધ્ય આવશે. પઠાણ નિશાળ સમીર ખાન તહેવાર હોવા છતાં હાજરી આપણે એના માટે બધાને તાળીઓથી વધારે સાચી આપણી સલામી હશે. આત્મીયતા, નિયમિતતા, કર્તવ્યનિષ્ઠા એ જીશારનું લક્ષણ છે. સહાનુભૂતિ એના હૈયે છે અને શિસ્ત હોશિયાર છે. હરિભાઈ આરસી મિશન પ્રાથમિક શાળા આમોદ. વિશ્રાંતિ જશવંતભાઈ પરમાર હોસ્ટેલની બાળકીઓની કાળજી રાખવી જોરદાર ગુણ છે એનો. જોરદાર તાળીઓ. અને નિયમિતતા એની વિશેષતા છે. અભ્યાસમાં મદદ કરવી. હોસ્ટેલની અન્ય દીકરીઓને પણ તે ખૂબ મદદ કરે છે. આ બાળકો તમારા ગુણોને ટકાવી રાખી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશો. વાલીને પણ
મિશન પ્રાથમિક શાળા વડતાલ પ્રિયાંશી શૈલેષભાઈ ભાભોર શાળામાં નિયમિત રહેશે, હકારાત્મક પોઝિટિવ વલણ ધરાવે છે, શિસ્ત અને સહકારની ભાવના પણ તે ધરાવે છે. તો તેનું અભિવાદન કરીએ. કવર આપી સન્માન છે અને એમના મોટા ભાઈને સ્ટોલ પહેરાવી એમનું પણ સન્માન કરશે. ખૂબ અભિનંદન. તારા વિજયભાઈ ભુરિયા સારા સૌમ્ય સ્વભાવ ધરાવે છે અને શિસ્ત સહકારની ભાવના પણ તે ધરાવે છે. ભણવામાં ખૂબ હોશિયાર છે. તાળીઓથી અભિવાદન કરીશું. ખૂબ અભિનંદન. સેન્ટ ઝેવિયર સ્કૂલ ઉમરેઠ જે તેમના આચાર્યશ્રી, મેનેજરશ્રી બંને વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સ્ટેજ પર આવશે. પ્રથમ વિદ્યાર્થી છે પટેલ જી તરુણકુમાર. પટેલજી તરુણકુમાર ખૂબ જ આદરભાવ ધરાવે છે અને વિદ્યાર્થીઓને શીખવે છે, નિયમિત છે, સહઅભ્યાસની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. એનો મુખ્ય ગુણ છે આદરભાવ. તાળીઓથી આપણે અભિવાદન કરીશું. દરેક શિક્ષકોને માનભેર એ જુએ છે અને મદદ કરે છે. કિરીટભાઈ ખીલે કવર આપી સન્માન છે અને એનું પણ સન્માન કરશે. આપણે જોરદાર તાળીથી તેમનું પણ અભિવાદન કરીએ. ઠાકોર પ્રેયર શૈલેષભાઈ. ઠાકોર પ્રેયર શૈલેષભાઈ તેનામાં પણ અન્ય વિદ્યાર્થીઓને મદદ કરવું, શીખવવું, આદરભાવ, નિયમિતતા અને સહઅભ્યાસની પ્રવૃત્તિઓમાં ભાગ લેવો. આ બે ગુણો તો ખાસ ભણવામાં હોશિયાર અને અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવો તેનામાં પણ એ જોવા મળે છે. આપણે તાળીઓથી તેનું પણ અભિવાદન કરીએ. કિરીટભાઈ પ્રેયર ને રકમ આપી કવર આપી તેને સન્માન છે અને તેના માતાને સ્ટોલ પહેરાવી તેમનું પણ સન્માન કરશે. ત્યાર પછીની શાળા છે આરસી મિશન પ્રાથમિક શાળા નડિયાદ. પરમાર ચાબી વિરેન્દ્ર કુમાર બીજાને મદદ કરવી, નિયમિત રહેવું, સહઅભ્યાસની પ્રવૃત્તિઓમાં ભાગ લેવો, ખૂબ જ શિસ્તનો આગ્રહ ધરાવે છે અને સાથે સાથે સહકારની ભાવના પણ તે ધરાવે છે. તાળીઓથી એનું અભિવાદન કરીએ. કિરીટભાઈ ચારમીને કવર આપી તેને સન્માન છે અને તેના પિતાનું સન્માન સ્ટોલ પહેરાવી કરશે. હવે પુસ્તક આગળ પાડીશું. ત્યાર પછી પરમાર સુનિલ વિજયકુમાર. પરમાર સુનિલ વિજયકુમાર ખૂબ જ તેજસ્વી છે ભણવામાં, નમ્ર, વિનમ્ર, સહઅભ્યાસની પ્રવૃત્તિઓમાં રસ દાખવે છે અને શિસ્ત સહકારની ભાવના ધરાવે છે. તાળીઓથી અભિવાદન કરીશું. કિરીટભાઈ સાહેબ સ્વિનલને કવર આપી સન્માન છે અને તેના પિતાનું સન્માન સ્ટોલ પહેરાવી કરશે. થેન્ક યુ કિરીટભાઈ. શાળા છે આરસી મિશન શાળા દબાણ. તેમના આચાર્ય શ્રી, મેનેજર શ્રી સાથે બંને વિદ્યાર્થીઓ અને વાલીને લઈને સ્ટેજ પર આવશે. દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. આરસી મિશન શાળા દબાણ. તેના માતા પણ મનીષાબેન આયુષીને કવર, અર્પિતાને કવર આપી અને સન્માને છે અને તેની માતાનું સન્માન સ્ટોલ પહેરાવી કરે છે. ખાટ આયુષી સુજીતભાઈ. ખાટ આયુષી સુજીતભાઈ મદદની ભાવના ધરાવે છે, સહઅભ્યાસની પ્રવૃત્તિઓમાં રસ લે છે અને ખાસ નિયમિત અને સહકારની ભાવના પણ તે ધરાવે છે. આપણે તાળીઓ પાડી અભિવાદન કરીએ. મનીષાબેન કવર આપી તેને સન્માન છે અને તેની માતાનું સન્માન સ્ટોલ પહેરાવી કરશે. હવે પછીની શાળા આરસી મિશન પ્રાથમિક શાળા વલાસણ. તેમના આચાર્યશ્રી, મેનેજરશ્રી, બંને વિદ્યાર્થીઓ અને બંને વાલીઓ ઝડપથી સ્ટેજ પર. આર્યન લલિતભાઈ સોની બલાસણ આદરભાવ, હોશિયાર, નિયમિત, એનામાં નવું જાણવાની અને ઉપયોગી થવાની પણ વૃત્તિ રહેલી છે. તાળીઓ પાડી અભિવાદન કરીએ. મનીષાબેન આર્યનને કવર આપી એનું સન્માન કરશે અને તેમના વાલીનું સન્માન સ્ટોલ પહેરાવી કરશે. આપણે પુષ્કળ તાળીઓ પાડીશું. ત્યારબાદ કાવ્યા વિજયભાઈ મકવાણા. કાવ્યા 100% હાજરી. કોઈ દિવસ એને રજા લીધી નથી. હોશિયાર છે, નિયમિત છે, બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. ખૂબ ખૂબ અભિનંદન.
મનીષાબેન સ્ટોલ પહેરાવી તેના પિતાનું પણ સન્માન કરશે. થેન્ક યુ મનીષાબેન. હવે પછીની શાળા છે આરસી મિશન પ્રાથમિક શાળા સરોડ. વિદ્યાર્થી છે રંજન રાજુભાઈ વાઘેલા. રંજન રાજુભાઈ વાઘેલા ભણવામાં હોશિયાર છે, ખૂબ જ માયાળુ પણ છે. ખૂબ ખૂબ અભિનંદન. સ્વાતિ રજનીકાંત મકવાણા હકારાત્મક વલણ ધરાવે છે, અભ્યાસની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે અને શિસ્ત અને સહકારની ભાવના રહેલી છે. સન્માનવા માટે ફાધર વિન્સેન્ટ પર આવશે. આરસી મિશન પ્રાથમિક શાળા બાલેજ સાહેબા બાનુ રસુલ મિયા મલેક. સાહેબા બાનુ આપણી મધ્યે અહીં આગળ હાજર રહે છે, એ માટે પુષ્કળ અભિનંદન. હોશિયાર છે, શાંત, નિયમિત છે, દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે અને શાળામાં હંમેશા અવ્વલ નંબરે તે વિજેતા થાય છે. તાળીઓ પાડી અભિવાદન કરીએ અને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. દરેક શિક્ષકશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. સમૃદ્ધિનું ઉદાહરણ તે બાઇબલમાંથી લેવામાં આવ્યું છે અને હું જ્યારે તે વાંચું છું ત્યારે મને પણ ઈચ્છા થાય છે કે મારામાં પણ આવા ગુણો હોય તો કેવું સારું. આ યોજના એ બાળકોમાં ભલા સમૃદ્ધિ જેવા ગુણો વિકસે અને સારા માનવીના ગુણો વિકસે તે માટે તેમનો ખૂબ ખૂબ મોટો ફાળો છે અને તેમના માટે હું આ યોજના અને સંસ્થાનો પણ ખૂબ આભાર માનું છું. અને ખાસ કરીને અત્યારે હું ઉપસ્થિત છું અહીં કારણ કે મારા ગુણોના કારણે મને અહીં પુરસ્કાર આપવા માટે પસંદ કરવામાં આવી છે, પરંતુ હું તેનો શ્રેય મારા શાળાના આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓને પણ આપું છું. કારણ કે મારા શિક્ષકશ્રીઓ અને આચાર્યશ્રીઓનો હું જ્યારે તેમનો સ્વભાવ જોઉં છું, તેમના ગુણો જોઉં છું ત્યારે તે મારામાં ઉતારું છું. મારા દરેક સારા કાર્યોમાં મારા આચાર્યશ્રી અને મારા શિક્ષકશ્રીઓ મને પ્રોત્સાહન આપે છે અને કંઈક નવું આગળ કરવાની પ્રેરણા આપે છે અને દરેકમાં મારી સાથે રહે છે. તે માટે હું તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ભલા સમૃદ્ધિ જેવા મારામાં પણ ગુણો વિકસે તે માટે હું ઘણા પ્રયત્નો પણ કરું છું. જેમ ભલો સમૃદ્ધિ તે કોઈ આગળ સામેવાળા વ્યક્તિને જાણતો પણ નથી અને તેની મદદ કરે છે અને તેની પાછળ ખર્ચાય છે, તેને સારવાર કરે છે. કશું પણ પાછું મેળવવાની આશા વગર તે તેની મદદ કરે છે, તેની સારવાર કરે છે. તો આપણે પણ કશું પણ મેળવવાની આશા વગર તેના જેવા ગુણો વિકસાવીએ અને સારા માનવી બનીએ તેવું મારા વિચારો છે. અત્યારે જ્યારે આપણે અહીં ઉપસ્થિત છીએ ત્યારે આપણી શાળાઓ જે શાળા છે તે બેસ્ટ સ્ટુડન્ટ્સ એટલે કે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ તો નિર્માણ પામે જ છે, પરંતુ આવી યોજનાઓ અને આવી સંસ્થાઓના સહકારના કારણે બેસ્ટ સિટીઝન્સ એટલે કે શ્રેષ્ઠ નાગરિક પણ નિર્માણ પામશે અને તેમાં આ સંસ્થાઓ અને યોજનાઓનો ખૂબ મોટો ફાળો છે. માટે હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આના કારણે બાળકોમાં નવા ગુણો વિકસે, સારા ગુણો વિકસે અને ભવિષ્યમાં સારા નાગરિક બને તેમાં ખૂબ મોટો ફાળો છે. અને હું પણ બાહેંધરી આપું છું કે ભવિષ્યમાં હું પણ આવી યોજનાઓને ટેકો આપીશ અને આવી યોજનાઓ તે ખૂબ જ પ્રગતિ કરે, ખૂબ જ આગળ વધે અને તેના કારણે બાળકો તે ખૂબ જ સારા નાગરિકો બને તેવું થાય. તેથી આ યોજનાને હું ખૂબ જ આનંદિત છું અને તેમને આભાર માનું છું. ગુડ મોર્નિંગ એવરીબડી. અહીંયા મંચ પર બિરાજમાન મહાનુભાવો, વાલીઓ અને વિશેષ કરીને મારા નાના 36 જેટલા ભલા સમૃદ્ધિઓ. આજે તમને એક નવું નામ મળ્યું છે, ભલો સમૃદ્ધિ. અને મેં જે આના વિશે વિચાર્યું હતું ને એના કરતાં મેં જે અનુભવ્યું ને એ તો બહુ જ મોટો હેતુ છે. ખરેખર આ એક ઉત્તમ વિચાર જેના પણ મનમાં આવ્યો છે ને અને એ સાકાર થયો છે ને, હું પુષ્કળ આનંદિત છું કે પ્રભુ અત્યારે પણ લોકોની સાથે વાત કરે છે અને સારા સારા વિચારો અમલમાં મૂકે છે. હું ખરેખર આ વસ્તુને બહુ જ બિરદાવું છું. આપણે મોટા છીએ ને પણ મને એમ લાગે છે કે આપણા કરતાં તો નાના બાળકોએ વધારે સારું કાર્ય કર્યું છે. જ્યારે હું નાની હતી ત્યારે મને આટલી સમજ નહોતી કે આવી મદદ કરવી જોઈએ કોઈને,
પણ આ બાળકોમાંથી આપણે આજે શીખવાનું છે કે કોઈ પણ જાતના સમાજના ભેદભાવ વગર, જ્ઞાતિના ભેદભાવ વગર આપણે એકબીજાની મદદ કરવાની છે, જે ભલા સમૃદ્ધિએ કર્યું છે. અને સાચું કહું ને તો મને આ ખેસ ઉતારવાનું આજે મન નહીં થતું. મને એમ થાય છે કે મારી દીકરીનામાં આટલા સારા ગુણ છે અને જેના કારણે મને આ ઉતારવાનું મન નથી થતું. તો વિચાર કરો કે આપણે સારા કાર્યો કરીશું તો આપણો આકાશમાંનો બાપ કેટલો આનંદિત થશે. આ એવોર્ડ તો કદાચ આપણને માણસે આપ્યો છે, આ પુરસ્કાર આપણે આપણા કે બીજાના માટે વાપરીશું, પણ એ પુરસ્કાર જે પ્રભુ તરફથી આપણને મળશે એ કેટલો મોટો હશે. અને એટલા માટે આમાંથી આપણે શીખવાનું છે કે આપણે એકબીજાની મદદ કરવી જોઈએ, એકબીજાને પ્રેરણારૂપ થવું જોઈએ. હું પોતે સેન્ટ મેરીઝ નડિયાદની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છું. હું સાચું કહું કે બાળકોના ઘડતરમાં જેટલો મા બાપનો ફાળો છે ને એનાથી પણ વિશેષ એના શિક્ષકોનો અને એના ધર્મગુરુઓનો ફાળો છે. તમે જેટલા ધાર્મિક રહેશો ને એટલું જ પ્રભુ તમને વધારે ને વધારે ઊંચા લઈ જશે. ધર્મ સાથે મતલબ નથી, તમે ગમે તે ધર્મ માનો છો, દરેક ધર્મ એ જ કહે છે કે બીજાનું ભલું કર, બીજાનું સારું કર. મારા પવિત્ર બાઇબલમાં ભજન સંહિતાના 23મા અધ્યાયની છેલ્લી કડી એમ કહે છે કે નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા જ મારી સાથે આવવાની છે. અને ફાધર, આ ભલા સમૃદ્ધિનું એ જ એ વ્યક્તિત્વ હતું, ભલાઈ કરો, દયા કરો, અને એ જ વસ્તુ, એ જ આપણું કર્મ છેલ્લે આપણી સાથે આવશે. ને આ તો સ્વર્ગનો રસ્તો છે ફાધર. તમે બાળકોને સ્વર્ગનો રસ્તો બતાવ્યો છે. જ્યારે આપણે કોઈની ભલાઈ કરીશું ત્યારે આપણને સ્વર્ગ મળશે. અને તમે એક સારા બાળકને જ નથી નિર્માણ કરતા. હું તો કહું છું કે તમે 8મા ધોરણમાં છો બાળકો, 4 વર્ષ પછી તમે સમાજમાં જશો, હજુ તમે એક બાઉન્ડ્રીમાં છો. આ સ્કૂલ છે, શાળા છે, પણ જ્યારે તમે કોલેજમાં જશો, જ્યારે તમે સમાજમાં તમારો પગ પેસારો કરશો, ત્યારે તમારી ખરી કસોટી થશે કે ક્યારે મારે કોની સાથે કેવી રીતે વર્તવું, કેવી મદદ કરવી, મારે સમાજને માટે કેવી રીતે મદદરૂપ થવું. અહીંયા બેઠેલા એક વ્યક્તિના માટે હું ગર્વ અનુભવું છું કે તેઓ સમાજમાં કંઈક એમની નામના મેળવી છે. પોતાના હિત માટે નહીં, સમાજના હિત માટે. હું એટલી જ આશા રાખીશ કે તમે દરેકને મદદરૂપ થાવ. જીવનમાં મેં ઘણા એવોર્ડ સમારંભ જોયા છે, એવા એવોર્ડ કે મેં કંઈક સિદ્ધિ હાંસિલ કરી છે ને મને એવોર્ડ મળ્યો છે, મેં કંઈક સારું લેખન કર્યું છે ને મને મારા કામ માટે એવોર્ડ મળ્યો છે. પણ આ એવોર્ડ એવો છે કે તમે બીજાના માટે કંઈક કર્યું છે, બીજાની મદદ કરી છે ને એટલે તમને એવોર્ડ આપવામાં આવે છે. આ મેડમે જે સવારે વાત કરી કે આ એવોર્ડ કબાટમાં ના મૂકી રાખશો, એને સતત તમારી સામે રાખજો કે જ્યારે જુઓ ને ત્યારે તમને એમ થાય કે મારે કોઈની મદદ કરવાની છે. ભલે એ વ્યક્તિ તમારી સાથે સારું કરે કે ના કરે, ભલે એ તમારો વિરોધી હોય કે તમને કંઈક હેરાન કરનાર વ્યક્તિ હોય, તો પણ આ એવોર્ડને ધ્યાનમાં રાખજો કે ફક્ત મારે મદદ જ કરવાની છે. અને આ હું ખરેખર બહુ જ આનંદિત છું. એક આ સારા વિચારને માટે હું ખરેખર ફાધર તમારો અને દરેક જેણે મદદ કરી છે એ દરેકનો આભાર માનું છું. અને આપણે સર્વે આ જે ફાધરે એકેડમી ચાલુ કરી છે, હું તો માનું છું કે આપણે શક્ય એટલું એને મદદરૂપ થઈએ, જેથી કરીને આ સંસ્થા આજે અહીંયા શરૂઆત થઈ છે પણ આવનારા વર્ષોમાં સ્ટેટ લેવલે, નેશનલ, અરે હું તો ઈચ્છા રાખું કે ઇન્ટરનેશનલ લેવલે એટલી પ્રસરે કે આપણા સમાજમાં એક ભલા સમૃદ્ધિ બને. અને અત્યારના સમયમાં જે બાળકોમાં સહનશીલતા નથી, મોબાઈલને ટેકનોલોજીને લીધે એકબીજાને મારે છે, એમનામાં ધીરજ રહી નથી, આ બધા ગુણો નાશ પામે અને એકબીજાની સાથે પ્રેમથી અને ભલાઈથી રહે. આ બહુ જ મોટી તક મને આપી છે, એના માટે હું સર્વનો પુષ્કળ આભાર માનું છું. થેન્ક યુ. સર્વને શુભ સવાર. આજે આપણે આ કાર્યક્રમમાં પધાર્યા એનું પહેલું જ છે ગુડ સમારિટન એકેડમી આયોજિત. પહેલાં જ મહાનુભાવોએ કહી દીધું છે કે આ કોઈ ગઠન કરવામાં નથી આવ્યું કે રાષ્ટ્રીય લેવલે, રાજ્ય લેવલે અથવા જિલ્લા લેવલે કે તાલુકા લેવલે ગઠન કરવામાં આવે એવોર્ડ માટે. એટલે પહેલી વાત તો એ જ ગમી કે શરૂઆતમાં જે વાત કરી કે કોઈ ગઠન નથી થયું. એટલે પહેલાં તો આજના મુખ્ય મહેમાન શ્રી અમદાવાદ ધર્મ પ્રાંતના ધર્માધ્યક્ષ શ્રી, આ જેને આ વિચાર સ્ફૂર્યો છે એવા ફાધર કુમાર અને ફાધર ટોની, અને અત્રે પધારેલ ડૉક્ટરેટની ડિગ્રી ધરાવતા શિક્ષણશાસ્ત્રીઓ, સાહિત્યકારો, એવા મૂલ્ય શિક્ષણ આપનાર જ્યારે ભેગા થયા હોય અને એમાં પણ બાળકોના ગુણોનું, અત્યારે આપણે જોઈએ છીએ કે રાષ્ટ્રીય લેવલે ખેલ રત્ન શરૂ થાય છે
ભારત રત્ન છે, ખેલ રત્ન છે, સાહિત્ય ક્ષેત્રે જ્ઞાનપીઠ એવોર્ડ છે. અને એટલે જ કહ્યું છે કે પહેલો જ જ્ઞાનપીઠ એવોર્ડ ઉમાશંકર જોશીને મળેલો નિશિત કાવ્ય સંગ્રહ જ્યારે બહાર પડ્યો ત્યારે. અને એ શિક્ષક નહીં, સાહિત્યનું સન્માન. અને જે ભારત રત્ન એવોર્ડ મળ્યો એ હતું ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જે શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ બન્યા, એટલે શિક્ષકનું. અને આજે એ શિક્ષકના દ્વારા જે બાળકોનું મૂલ્ય શિક્ષણ આપી રહ્યા છે, બાળકોનું સન્માન થઈ રહ્યું છે, ત્યારે ખૂબ આનંદની લાગણી ધરાવું છું અને બધા પણ ધરાવતા હશે. હવે શિક્ષકમાં જ શિસ્ત, શિક્ષણ અને કેળવણી સમાયેલી છે. અને એના દ્વારા જ આજનો જે સિમ્બોલ છે એની અંદર કેળવણી હશે તો ચારિત્ર ઘડતર થશે અને સમર્પણની ભાવના પણ આપોઆપ આવી જશે. તો આજના આ કાર્યક્રમને જેને પણ આ વિચાર, એટલે કે પહેલાં તો આપણા ફાધરશ્રીઓને વિચાર આવ્યો છે. ના કહું કે કોઈ સંસ્થા કે ગઠન નથી, પરંતુ બધાના સહકારથી આ કાર્યક્રમનું આયોજન થયું છે અને સુંદર આયોજન થયું. અને એવું નથી કહેવાતું કે ભાઈ આ અહીંયા સુધી જ સીમિત ના રહે, એવું સાહેબે પણ કહ્યું અને ડૉક્ટર પ્રીતિબેન મેડમે પણ કેળવણી વિશે વાત કરી. તો કેળવણી એ સીમિત નથી. એટલે અત્રે જે પધારેલ છે એ એવા વાલીશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકો અને બાળકો, કારણ કે કેળવણી એ ત્રિધ્રુવીય પ્રક્રિયા છે. એમાં કેન્દ્ર સ્થાને તો બાળક જ છે. માતા પિતા એને સારા સંસ્કાર આપશે, સદ્ગુણો આપશે, બરાબર છે. શિક્ષક એને સંવારશે, પણ જો એને આગળ લઈ જવાનું અને મૂલ્ય શિક્ષણનું જો કોઈ ગ્રહણ કરવાનું કામ હશે તો એ બાળકો પાસે જ છે. એટલે મને જે આજે લાગ્યું કે ખરેખર હવે આ એક અહીંયા પૂરતું સીમિત ના રહે. આ એક જે પહેલ કરવામાં આવી છે એ સરાહનીય પહેલ છે, બરાબર છે. મેં ફિલ્મ જોયો છે જય હો, એમાં સરસ એક વાત કરી કે ભાઈ કોઈકને મદદ કરે કે થેન્ક યુ ના કહેશો, તમે બીજા 3 જણને મદદ કરજો. તો ધીમે ધીમે એ ફિલ્મ બધાએ મોટાભાગે નિહાળી જ છે કે કેટલો બધો સમૂહ બરાબર એમાં જોડાઈ જાય છે. એવી રીતે એક બીજી એક ફિલ્મ છે કે પોતે એક ગામડાના જીવનની અંદર બાળક ઉછરે છે, પછી એનામાં સારા ગુણોનો વિકાસ થાય છે ને એને એવું લાગે છે એના નજર સમક્ષ જ્યારે ગામની અંદર હોસ્પિટલ ના હોય અને કોઈક બાળક મૃત્યુ પામે છે ત્યારે એને વિચાર આવે છે કે હું ભણી ગણી અને આ ગામની અંદર હોસ્પિટલ ખોલું અને ફક્ત 5 રૂપિયામાં જ દરેકનો ઈલાજ કરીશ. પડકારો તો ઘણા જ રહેવાના, કારણ કે કોઈ પણ વસ્તુમાં જ્યારે પહેલ કરીએ ને તો આના માટે પણ પહેલ કરી છે, એમાં પડકારો તો છે, પણ આ પહેલ એક સુંદર છે અને સરાહનીય છે, ઉમદા છે. અને આ ઉમદા ગુણોનું આજે સન્માન થયું છે તે બદલ સર્વ આયોજકોનો અને સર્વનો આ કક્ષાએથી આભાર માનું છું. અને આ એક વટવૃક્ષ બને એવી શુભેચ્છા સહ વિનવું છું. આભાર. એવોર્ડ નિમિત્તે ઉપસ્થિત પરમ પૂજ્ય બિશપ સાહેબ, પૂજ્ય ફાધર કુમાર, પૂજ્ય ફાધર ટોની, ડૉક્ટર પ્રીતિબેન, શૈલેષભાઈ અને આ એવોર્ડના સર્વે શુભેચ્છકો. શાળાની વાત કરીએ તો શાળામાં શિક્ષણ અને કેળવણી મળે જ છે. આરસી મિશન શાળાઓ એ ફક્ત શિક્ષણ આપવા પૂરતી સીમિત નથી, પણ શિક્ષણની સાથે બાળકોને અમૂલ્ય સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. બાળકો ભણી ગણીને આગળ વધે એ તો દરેક વાલી અને શિક્ષકની મહેચ્છા હોય છે, પણ જો એનામાં સારા સંસ્કારો આવશે તો જ એ આગળ પ્રગતિ કરી શકશે અને સમાજને અને આપણા દેશને આગળ લઈ જઈ શકશે. તમે અત્યારે જુઓ છો કે દરેક શાળામાંથી રત્નો શોધી કાઢવામાં આવ્યા છે, અમૂલ્ય રત્નો કે જે બાળકોનામાં ભલા સમૃદ્ધિના સારામાં સારા ગુણો છે, એવા રત્નો શોધીને અહીંયા લાવીને એમને સન્માનવામાં આવ્યા છે. ત્યારે એ બાળકો અત્યારે એમાંથી પ્રેરણા લેવાના છે અને એમાંથી એ બાળકો આગળ જતાં પોતાના જેવું બીજા વિદ્યાર્થીઓ પણ એમાંથી પ્રેરણા લેશે. તમે જુઓ અત્યારે
ભણી ગણીને ડૉક્ટર બને છે, પણ ખ્યાતિકાંડ જેવો મોટો કાંડ થાય છે, કારણ કે એનામાં સંસ્કાર નથી હોતા. ત્યારે એ બીજાનું નિર્દોષ વ્યક્તિઓ અને ગરીબ વ્યક્તિઓનું ઓપરેશન એમને એમ કરી નાખે છે. પણ જો એનામાં સારા સંસ્કાર હોત ને, પ્રતિભાશાળી તો ઘણા બધા હોય છે, પણ જો એનામાં સારા સંસ્કાર હોત તો એનું હૃદય ના પાડત કે પૈસા માટે મારે આ નથી કરવું. એટલે આવા રત્નો આજે શોધ્યા છે. ત્યારે ખરેખર ફાધર કુમાર અને એમની ટીમ, ફાધર દરેકનો પુષ્કળ આભાર માનું છું. શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા. બેને કીધું છે એમ આપણે બધા ભણ્યા છીએ, વાલીઓ પણ ભણ્યા છે, ભણી ગણીને આપણે કંઈક મેળવ્યું, પણ ઘણો સમય થાય એટલે ભણેલું ભૂલાઈ જાય છે, અને પછી જે યાદ રહે એ ખરી કેળવણી છે. એટલે જો એનામાં સાચા સંસ્કારો આવ્યા હશે તો એ વિદ્યાર્થી આગળ જતાં કંઈક કરશે. અને આપણા સમાજમાં અત્યારે તમે જુઓ શું છે, નફરતની રાજનીતિ છે. એકબીજા પ્રત્યે વેરભાવ, દ્વેષભાવ, ધૃણા, આ બધું છે. અત્યારે આપણે જોયું કે દરેક ધર્મના રત્નોને આગળ સન્માનવામાં આવ્યા. એટલે જો આપણે પોતે નહીં જાગીએ તો પછી બીજું તો બધું થયા કરવાનું. એટલે આપણે આપણા બાળકોને એવા ગુણો આપીએ કે ખોટી બાબતોની અંદર એ જાય નહીં. અને એ માટે આ એકેડમી દ્વારા પહેલ કરવામાં આવી છે કે બાળકોનામાં જે સારામાં સારા ગુણો છે એ ગુણોને એમણે આગળ લાવ્યા છે. અને એનાથી વધારે કહીએ તો આ એકેડમી આજે એક સાબિત કરે છે કે ચાલો માનવ બનીએ, ચાલો આદર્શ બનીએ. અને એ રાહમાં આ શુભેચ્છકોએ સહયોગ આપ્યો છે. આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહ્યા છો, અને બિશપ સાહેબે પણ આ બાબતને આગળ લાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. અને એમના માર્ગદર્શન નીચે આવી સંસ્થા ઊભી થઈ રહી છે, ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અત્રે સર્વે ઉપસ્થિતોનો પણ પુષ્કળ આભાર. થેન્ક યુ. પરમ આદરણીય ધર્માધ્યક્ષ શ્રી બિશપ રત્ના સ્વામી, તમામ આરસી મિશન શાળાના મેનેજરશ્રીઓ, પૂજ્ય ફાધર્સ, આચાર્યશ્રીઓ, તમામ શિક્ષક મિત્રો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, અને વિશેષ કરીને જેના થકી આનું ઉદ્ગમ થયું છે, ઉદ્ભવ થયો છે, એવા પૂજ્ય ફાધર ટોની, ફાધર કુમાર અને તેમની સમગ્ર ટીમ. ગુડ સમારિટન, ભલો સમરૂની. હવે આપણે અહીંયા જોયું કે તમામ ધર્મના બાળકોને સન્માનવામાં આવ્યા છે. ત્યારે મને આ કહેવું થોડું ઉચિત લાગે છે કે ભલો સમરૂની એનું મૂળ ક્યાં છે, એની શરૂઆત ક્યાં છે? આ તો એક ભલો સમરૂની એક દ્રષ્ટાંત કહેવામાં આવ્યું, ઉદાહરણ કહેવામાં આવ્યું, એક વાર્તા કહેવામાં આવી, પણ એનો ઉદ્ભવ ક્યાં છે? તો એક શાસ્ત્રી આવીને પ્રભુને પ્રશ્ન કરે છે કે શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું? અને ત્યારે પ્રભુ કહે છે કે તારા પરમેશ્વર ઉપર તારા પૂરા જીવથી, તારા પૂરા હૃદયથી, તારી પૂરી શક્તિથી પ્રેમ રાખ, અને તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખ. પવિત્ર બાઇબલમાં જોઈએ તો આ જે અધ્યાય શરૂ થાય છે, આ જે વાર્તા શરૂ થાય છે, એનો મેઇન મુદ્દો આપવામાં આવ્યો છે બંધુ કોણ. આપણને દરેકને અત્યારે આપણે સેવા તો કરીએ છીએ, સારા કામ કરીએ છીએ, પણ આપણામાં લિમિટેશન્સ છે. કદાચ આપણા પરિવાર પૂરતી હોય, આપણા સમાજ પૂરતી હોય, આપણા વિસ્તાર પૂરતી હોય, સોસાયટી પૂરતી હોય. પરંતુ આજનું આ ઉદાહરણ હું એટલા માટે કહી રહ્યો છું કે ઘણા બધા અન્ય ધર્મના લોકો પણ છે, અને આપણા ભારત દેશની વિશેષ કરીને, આપણે બહાર જવાની જરૂર નથી, ભારત દેશની પરિસ્થિતિ અત્યારે એવી છે
કે ધર્મની લડાઈઓ ચાલુ રહી છે ધર્મ વચ્ચે, અને એ ક્યાંથી શરૂ થાય છે? અત્યારના આ બાળકોમાં જ જો આપણે સારા સંસ્કારોનું સિંચન નહીં કરીએ, એમને આ બાબત નહીં બતાવીએ કે અહીંયા બહુ સરસ બતાવવામાં આવ્યું છે કે માનવમાં ઈશ્વરના દર્શન કરવા. માનવ ધર્મ એ જ સૌથી મોટો ધર્મ છે અને ખૂબ જ સરાહનીય કામ છે. આ ખૂબ જ ઉત્તમ કામ છે, ગુડ સમારિટન. ત્યારે કદાચ બાળકોને પણ એવું થતું હશે કે આ બધું કરવા પાછળ મને શું મળશે? બેને હમણાં કહ્યું, હેતલબેને, કે આનો રિવોર્ડ તમને મળવાનો છે અથવા તમે કોઈ પણ જાતનું મેળવ્યા વગર. પણ વાલાઓ, મેળવ્યા વગર નથી. આની પાછળ જે મેં શરૂઆત કરી એ પ્રમાણે આનું મૂળ ક્યાં છે? શાશ્વત જીવન, જે આપણે બધા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. બીજા ધર્મના લોકો કોઈ એને સ્વર્ગ કહેતું હશે, કોઈ દેવલોક કહેતું હશે, કે પછી ગમે તે શબ્દ વાપરતા હશે, પણ આપણે જે મેળવવાનું છે, જે પ્રાપ્ત કરવાનું છે, એ આમાંથી જ મળવાનું છે. ખૂબ જ સુંદર કામ છે આ. અને આની શરૂઆત પૂજ્ય ફાધર્સ દ્વારા અને એમના જે ટીમ છે, આયોજન કરનારાઓ છે, એ દરેકને હું દિલથી અભિનંદન પાઠવું છું આ સમયે કે ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે. અને આ જે બંધુની વાર્તા કરવામાં આવી છે, એ વાર્તામાં પણ એવું છે, એને છણાવટ નથી કરી એટલે કહું છું કે વાર્તામાં જે સમરૂની કહેવામાં આવ્યો છે, એ સમરૂની પોતે કોણ હતો? એક વર્ણશંકર જાતિનો માણસ હતો કે જેને શાસ્ત્રીઓને ફરોશીઓ અછૂત ગણતા હતા. એને એની ગણના જ નહોતી કરવામાં આવતી. અને બાઇબલ એવું જણાવે છે કે જ્યારે આ માણસ યરુશલેમથી યરીખો પ્રવાસ કરતો હતો ત્યારે એને લૂંટારાઓએ લૂંટી લીધો અને એને અધમુઓ કરી નાખ્યો મારીને. અને ત્યારે બાઇબલ એવું જણાવે છે કે ત્યાં થઈને એક પુરોહિત પસાર થાય છે, પણ એ જોયું ન જોયું કરીને નીકળી જાય છે. અને ત્યારબાદ પુરોહિત સહાયક પસાર થાય છે. એ જમાનામાં પુરોહિત અને પુરોહિત સહાયક એટલે બહુ ઊંચું સ્થાન ધરાવનાર વ્યક્તિઓ. અત્યારે આપણા સમાજમાં પણ એવા પડ્યા છે ઊંચા સ્થાન ધરાવનારાઓ. પણ એક આ ભલો સમરૂની કે જેની કોઈ ગણના નથી, જેને લોકો અછૂત ગણે છે, જેને ધિક્કાર પાત્ર માને છે, એવો માણસ આગળ આવે છે અને એની સેવા કરે છે. વાલા ભાઈઓ અને બહેનો, અને મારી તો આયોજકોને એક નમ્ર અરજ છે કે ફક્ત આ 36 બાળકો જ જાણે એવું નહીં. અને સોરી, આચાર્યોને નમ્ર વિનંતી છે કે મેનેજરને નમ્ર વિનંતી છે કે તમારી સ્કૂલમાં જઈને આ બાળકોને આગળ ઊભા કરજો અને બતાવજો કે એનામાં આ ગુણ છે, આ છે, એટલે બીજાઓને પણ પ્રેરણા મળે. તમારા 36ની જગ્યાએ 3600 બાળકો હશે, એ દરેકને પ્રેરણા મળે અને તેઓ પણ ભલા સમરૂની બનીને માનવતાનો ધર્મ ફેલાવે, એવી જ મારી અભ્યર્થના છે, શુભેચ્છા અને પ્રાર્થના છે. ફરી એકવાર તમામને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. કવર આપી ફાધર અવિનાશ આ વિદ્યાર્થીને સન્માન છે અને ફાધર રમેશ એના વાલીને સ્ટોલ પહેરાવી એમને પણ સન્માન છે. ખૂબ ખૂબ અભિનંદન. ગુડ મોર્નિંગ બધાને. સૌથી પહેલાં ગુડ સમારિટન અવોર્ડ પ્રાપ્ત કરનાર સર્વ વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન પાઠવું છું. આપણે તાળી પાડીને સામાન્ય રીતે કેવા વિદ્યાર્થીઓને અવોર્ડ આપવામાં આવે છે? રમત ગમતમાં જેવો નંબર લાવે છે અથવા પરીક્ષામાં સારા માર્ક પ્રાપ્ત કરે છે, એવા વિદ્યાર્થીઓને સામાન્ય રીતે અવોર્ડ આપવામાં આવે છે. પણ આજે આપણે કંઈ જુદું જોઈએ છીએ. જે વિદ્યાર્થીઓ ફક્ત અભ્યાસમાં સારા નંબર લાવનાર તેમને માટે નહીં, પણ સારા મૂલ્યો કેળવનાર વિદ્યાર્થીઓને. મેં સાંભળ્યું બધા વિદ્યાર્થી વિશે જે વાંચવામાં આવ્યું, નમ્ર, હાજરી સારી, બીજાને મદદ કરનાર,
અને સારી ને શું છે સરસ કેરેક્ટર. તો આવા મૂલ્યવાન વિદ્યાર્થીઓને આજે આપણે પસંદ કરીને તેમને અભિનંદન પાઠવીને તેમને એવોર્ડ આપવામાં આવ્યું છે. તો સર્વ વિદ્યાર્થી ભાઈ બહેનોને હાર્દિક અભિનંદન અને તેમના વાલીઓને અભિનંદન. કારણ કે વિદ્યાર્થીઓને આવા મૂલ્યો સૌ પ્રથમ તેમના મા બાપ અને ભાઈ બહેનો કુટુંબના સભ્યો પાસેથી મળે છે. સૌથી પહેલાં તેમના મા બાપ સારા મૂલ્યો કેળવે તો તેમની પાસેથી બાળકો પણ શીખે છે. તો તેમના વાલીઓને અભિનંદન અને એના પછી સ્કૂલમાં જે ટીચર્સ છે, જે આચાર્યશ્રીઓ છે, મેનેજર છે, ધર્મગુરુઓ છે, સિસ્ટર્સ છે, તેઓ પણ સુંદર મૂલ્યો આપે છે તેમના જીવન દ્વારા ખાસ. તો સર્વ ટીચર્સ, આચાર્યશ્રીઓ, મેનેજર્સ, ફાધર્સ, સિસ્ટર્સ તેમને પણ અભિનંદન પાઠવું છું. અને આ રીતે કંઈ જુદું આપણે કરીએ. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ શા માટે આપવામાં આવે છે? પરીક્ષામાં સારા માર્ક મેળવનારને. પણ અમુક વ્યક્તિઓને એવું લાગ્યું ફક્ત પરીક્ષામાં સારા માર્ક લે તો એટલું પૂરતું નથી. સારા નાગરિકો બનવા માટે, સારા કુટુંબના સભ્યો બનવા માટે અને સમાજની રચના કરવા માટે પરીક્ષામાં સારા માર્ક મળે એટલું પૂરતું નથી. ઘણી વખત સારા માર્ક મળે અને એમનામાં મૂલ્યો ના હોય, કદાચ તેઓ સારી નોકરી મેળવે, પૈસા કમાવે, પણ સમાજની રચના માટે, સમાજમાં એકતા બાંધવા માટે, વિવિધતામાં એકતા સાધવા માટે તેઓ કદાચ કામ ના કરે. પણ માર્ક્સ, પરીક્ષા અભ્યાસ પણ જરૂર છે, પણ તેની સાથે વધુ જરૂર છે મૂલ્યો. નમ્ર બનીને, હળી મળીને, કોઈ પણ ભેદભાવ વગર દરેકની મદદ કરતા શીખે અને નિયમિત રીતે એ પણ એક ગુણ ઘણા વિદ્યાર્થીઓ વિશે વાંચવામાં આવ્યું. તો આવા મૂલ્યો કેળવે એવા વિદ્યાર્થીઓ જીવનમાં આગળ આવે અને તેઓ જ સમાજને બાંધી શકે છે. સમાજમાં વિવિધ ધર્મો છે, જ્ઞાતિઓ છે, વિવિધ ભાષા બોલનાર છે, વિવિધ સંસ્કૃતિ આચરનારાઓ છે, પણ એ વિવિધતામાં એકતા લાવવા માટે જે વ્યક્તિઓ તેમાં આવા મૂલ્યો છે તેઓ જ મદદરૂપ બની શકે છે. તો આમ આવા વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને પ્રોત્સાહન આપીને એક સુંદર સમાજ રચવા માટે પહેલ કરનાર આ ગુડ સમારિટન એકેડમીના સર્વ આયોજકો, તે વિશે સૌપ્રથમ વિચાર કરનાર, પહેલ કરનાર ફાધર અશોકકુમાર, ફાધર ટોની અને તેમને ખૂબ જ મદદરૂપ કરનાર એ કમિટીના સભ્યો અને શુભેચ્છકો, તમને બધાને આવા મૂલ્યો છે, તમારા જીવનમાં આવા મૂલ્યો જોવા મળે છે. એટલે જ તમને બધાને લાગ્યું કે આવા વિદ્યાર્થીઓને આપણે પ્રોત્સાહન કરવાની જરૂર છે. સમાજ રચવા માટે આવા મૂલ્યવાન નાગરિકોની જરૂર છે. તો ફરી એક વખત તમને સૌને અભિનંદન અને એવી પ્રાર્થના કરું છું કે ઈશ્વર તમને સૌને તેમની આશીષથી ભરપૂર કરે, જેથી કરીને વિદ્યાર્થીઓ તમે વધુને વધુ મૂલ્યો કેળવો. આ ભલા સમરીની જેમ કે એકબીજાને મદદરૂપ બનો, કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર
નહીં, ધર્મ કે જ્ઞાતિ કોઈ પણ ભેદભાવ રાખ્યો, દરેક કોઈ પણ નહીં, કોઈને પણ મદદની જરૂર હોય તેને તમે મદદ કરો, એવા મૂલ્ય તમારા જીવનમાં કેળવો. અને તમારી સાથે ધર્મગુરુઓ છે, અહીંયા ઘણા ફાધરો સિસ્ટરો બેઠા છે, ઘણા શુભેચ્છકો છે નહીં, તો તમને પ્રોત્સાહન આપશે અને તમારા વાલીઓ પણ તમને આ બાબતમાં આગળ માટે પ્રોત્સાહન આપશે. તો આપણે બધા સાથે મળીને આવા મૂલ્યો આપણે પોતે કેળવીએ આપણા જીવનમાં અને આપણા વિદ્યાર્થીઓ વધુને વધુ મૂલ્યો કેળવીને સારા નાગરિકો બને એવી શુભેચ્છા અને પ્રાર્થના. થેન્ક યુ. ગુડ સમારિટન એકેડેમીના તમામ સભ્યોને મારી વિનંતી છે કે તેઓ આગળ આવશે. ઈશ્વરની પ્રેરણાથી અને તેમના આશીર્વાદથી જ આજનો આ કાર્યક્રમ સફળ રહ્યો છે તેમ હું માનું છું. તે બદલ ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર. આપણી મધ્યે ગુડ સમારિટન એકેડેમીના આમંત્રણને માન આપીને અમદાવાદ ધર્મ પ્રાંતના પરમ પૂજ્ય બિશપ શ્રી રત્ના સ્વામી સાહેબ આપણી મધ્ય અહીંયા ઉપસ્થિત રહ્યા. પોતાના કાર્યમાં વ્યસ્ત હોવા છતાં પોતાનો કિંમતી અમૂલ્ય સમય આપણને આપ્યો અને આપણા સર્વને તેમણે આશીર્વચન પાઠવ્યા. તે બદલ વિશેષ તેમનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ બિશપ સાહેબ. તમે આગળ જુઓ છો પ્રથમ હરોળની અંદર ગુડ સમારિટન એકેડેમીના શુભચિંતકો આપ સર્વ અહીંયા ઉપસ્થિત રહ્યા છો. આપ સર્વનો ખૂબ જ યોગદાન અમને મળેલ છે અને તમારા તરફથી ખૂબ જ મદદ અમને મળેલ છે. તે બદલ તમારા સર્વનો હું આભાર માનું છું. તે બદલ ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર. આપણી મધ્યે ગુડ સમારિટન એકેડેમીના આમંત્રણને માન આપીને અમદાવાદ ધર્મ પ્રાંતના પરમ પૂજ્ય બિશપ શ્રી રત્ના સ્વામી સાહેબ આપણી મધ્ય અહીંયા ઉપસ્થિત રહ્યા. પોતાના કાર્યમાં વ્યસ્ત હોવા છતાં પોતાનો કિંમતી અમૂલ્ય સમય આપણને આપ્યો અને આપણા સર્વને તેમણે આશીર્વચન પાઠવ્યા. તે બદલ વિશેષ તેમનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ બિશપ સાહેબ. તમે આગળ જુઓ છો પ્રથમ હરોળની અંદર ગુડ સમારિટન એકેડેમીના શુભચિંતકો આપ સર્વ અહીંયા ઉપસ્થિત રહ્યા છો. આપ સર્વનો ખૂબ જ યોગદાન અમને મળેલ છે અને તમારા તરફથી ખૂબ જ મદદ અમને મળેલ છે. તે બદલ તમારા સર્વનો હું આભાર માનું છું. અત્યારે આપણી બધીએ તમામ શાળાના મુખ્ય શિક્ષકશ્રીઓ, આચાર્યશ્રીઓ, મેનેજરશ્રીઓ, વાલી મિત્રો, બાળકો એ સર્વ અહીંયા હાજર છે. તે તમામનો આભાર માનું છું. વિશેષ રૂપે હું દરેક શાળાના આચાર્યશ્રીઓ, મુખ્ય શિક્ષકનો વિશેષ આભાર માનું છું. કેમ કે જ્યારથી આ કાર્ય શરૂ થયું ત્યારથી તેમનું કામ ઘણું હતું. દરેક શાળામાંથી 8મા ધોરણના દરેક બાળકમાંથી એવા 2 બાળકને પસંદ કરવા કે જેનામાં આ ભલા સમૃદ્ધિના ગુણ રહેલા હોય એ કામ તેમણે ખૂબ જ સારી રીતે બજાવ્યું છે. અને આજે ત્યાંથી શરૂઆતથી લઈ અને આજ દિન સુધી, આજે રજા હોવા છતાં તમામ આચાર્યશ્રીઓ, તમામ મુખ્ય શિક્ષકશ્રીઓ પોતાની આખી ટીમ સાથે અહીંયા ઉપસ્થિત છે. સવારથી લઈને અત્યાર સુધી તેઓ અહીંયા આવ્યા છે. તે બદલ તે તમામનો વિશેષ આભાર માનું છું. તમામ મુખ્ય શિક્ષકશ્રી અને તમામ આચાર્યશ્રીઓનો હૃદયપૂર્વક આભાર. થેન્ક યુ સો મચ. આપણી વચ્ચે ડૉક્ટર પ્રીતિબેન અને શ્રી શૈલેષભાઈ રાઠોડ, તેઓએ આ કાર્યક્રમની અંદર કાર્યક્રમનો હેતુ અને પ્રસ્તાવના આપણને સારી રીતે સમજાવી છે. તે બદલ તેમનો આભાર માનું છું. આપ જે આ પ્રોજેક્ટર ઉપર જે કામગીરી નિહાળી રહ્યા છો તેના માટે શ્રી શૈલેષભાઈ રાઠોડ સાહેબ, મયંકભાઈ અને તેમની શૈલેષભાઈ રાઠોડ સાહેબની દીકરી, તે ત્રણેય ખૂબ જ મહેનત કરી છે. અને આ આખું જે આયોજન છે તમે જે સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છો તે સર્વ કામગીરી તેમણે સંભાળી છે. તે બદલ તેમનો હું વિશેષ આભાર માનું છું. સેન્ટ મેરીઝ શાળાના આચાર્યશ્રી પૂજ્ય ફાધર વિન્સેન્ટ, શશિકલાબેન, શ્રુતિબેન અને દરેક બાળકો કે જેઓ અહીંયા આગળ આવી અને સુંદર પ્રાર્થના નૃત્ય આપણી સમક્ષ રજૂ કર્યું છે. તે બદલ તેમનો વિશેષ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. આ કાર્યક્રમની અંદર નામી અનામી તમામ વ્યક્તિઓ કે જેમણે શરૂઆતથી લઈ અને અંત સુધી અનેક રીતે
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યું છે, પોતાનો ફાળો આપ્યો છે, આર્થિક કે અનેક રીતે તેમને મદદરૂપ થયા છે. તે બદલ ગુડ સમારિટન પરિવાર તરફથી તે તમામનો હું આભાર માનું છું. કદાચ કોઈ વ્યક્તિનું નામ બોલવાનું અહીંયા રહી ગયું હોય તો ક્ષમા પ્રાર્થું છું. અત્રે અહીંયા આપણે જે સ્થળ ઉપર આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, પાસ્ટરલ સેન્ટરના અહીંયા તમામ ફાધર્સ, પૂજ્ય ફાધર વોલ્ટર કે જેઓ વિકાર જનરલ છે, તથા અહીંયા જેટલા પણ ફાધર છે, બ્રધર છે, તે તમામનો હું ગુડ સમારિટન પરિવાર તરફથી આભાર માનું છું. થેન્ક યુ સો મચ. અહીંયા તમે હરોળમાં જે જોઈ રહ્યા છો એ અમારી ગુડ સમારિટનની ટીમ છે. છેલ્લા ઘણા સમયથી એક વિચાર જે ઉદ્ભવ્યો ઈશ્વરની પ્રેરણાથી, અને તે વિચારને આગળ લઈ જવામાં આખી ટીમનો ખૂબ યોગદાન રહ્યું છે. ઈશ્વરને પ્રાર્થના કે આખી ટીમ ઉપર પોતાનો આશીર્વાદ હંમેશા કાયમ માટે રાખે અને આ ટીમ દ્વારા આવા અવિરત કાર્યો સદા ચાલતા રહે અને તમારા બધામાંથી, આપણા બધામાંથી, આ સમાજમાંથી ઘણા બધા ભલા સમૃદ્ધિઓ આગળ આવે અને આપણા દેશ અને સમાજનું નામ રોશન કરે, તે જ ઈશ્વરને પ્રાર્થના કરું છું. ગુડ સમારિટન એકેડમી વિશે તમારે કંઈ વિશેષ માહિતી મેળવવી હોય, કંઈ વધારે જાણવું હોય, અથવા તો તમારે આર્થિક કે અન્ય કોઈ પણ રીતે તમે આ એકેડમીને જો મદદરૂપ થવા ઈચ્છતા હોય તો અહીંયા જેટલા પણ તમને આગળ સભ્યો દેખાય છે તેમાંથી ગમે તેનો તમે સંપર્ક કરી શકો છો. દરેકનો અત્રે પુષ્કળ આભાર માનું છું અને ઈશ્વરને છેલ્લે જ પ્રાર્થના કરીશ કે ઈશ્વર પોતાનો આશીર્વાદ, પોતાનો પ્રેમ આ અમારી આખી ટીમ ઉપર વરસાવતા રહે અને આ ટીમ દ્વારા આવનારા સમયની અંદર પણ, ભવિષ્યમાં પણ આ જ પ્રકારના ઉમદા કાર્યો થતા રહે અને જે થકી આપણો સમાજ, આપણો દેશ આગળ આવે. થેન્ક યુ સો મચ.